જ્યારે પણ ભારતમાં ક્યાંક ફરવા જવાનું કે કામથી જવાનું થાય ત્યારે કેટલાય ઓપ્શન્સ મગજમાં આવે, ખરું ને? પણ આજે આપણે એક એવી સર્વિસ વિશે વાત કરવાના છીએ જેનો હેતુ જે છે કે આપણી મુસાફરી એકદમ સહેલી અને આરામદાયક બની જાય. તો ચાલો આજે આપણે ભારત ટેક્સી વિશે બધું જ જાણી લઈએ. ક્યારે એવું થયું છે કે અચાનક એક શહેરથી બીજા શહેર જવું પડ્યું, અને એ પણ છેલ્લી ઘડીએ? ટ્રેનની ટિકિટ તો જુઓ તો વેઇટિંગ લિસ્ટમાં, બસમાં પણ જગ્યા મળતી નથી, અને જાતે ડ્રાઈવ કરીને જવાનો તો કંટાળો જ આવે. આવું તો લગભગ આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક થયું જ હશે, નહીં? તો સવાલ એ થાય કે આનો કોઈ સારો ઉકેલ છે ખરો? જુઓ, આ બધી તકલીફો આમ તો સાવ સામાન્ય લાગે, પણ સાચું કહું છું તો આખી ટ્રીપનો મૂડ ખરાબ કરી નાખે છે. જરા વિચારો, કોઈ ઇમરજન્સી કામ માટે અડધી રાત્રે બીજા શહેરમાં પહોંચવું છે અને કોઈ ગાડી જ નથી મળી રહી, કે પછી કોઈના લગ્નમાં જવાનું હોય અને ટેક્સીવાળા સાથે ભાડાની માથાકૂટમાં જ અડધો કલાક નીકળી જાય. આ બધું જ છે ને, મુસાફરીને એક ટેન્શન બનાવી દે છે. બસ આ જ બધી માથાકૂટ અને ચિંતાઓનું સોલ્યુશન છે ભારત ટેક્સી. આ એક એવી ઓનલાઈન કેબ બુકિંગ સર્વિસ છે જેનો એક જ ધ્યેય છે: આખા દેશમાં મુસાફરીને એકદમ સહેલી, સસ્તી અને ભરોસાપાત્ર બનાવવી. ટૂંકમાં કહીએ તો આ સર્વિસ આપણી ટ્રાવેલની ચિંતાઓને દૂર કરવા માટે જ બની છે. સારું, તો હવે સીધા પોઈન્ટ પર આવીએ. ભારત ટેક્સીમાં એવું તે શું ખાસ છે? એ કઈ સર્વિસ આપે છે અને એનાથી આપણને શું ફાયદો થાય કે જેનાથી એ બીજા બધા ઓપ્શન્સ કરતાં સારો વિકલ્પ બને? ચાલો જોઈએ. જુઓ, સૌથી મજાની વાત તો એમની સર્વિસની વેરાયટી છે. ધારો કે એક શહેરથી બીજા શહેર જવું છે તો આઉટસ્ટેશન ટેક્સી તો છે જ. શહેરની અંદર જ ક્યાંક જવું હોય તો લોકલ ટેક્સી, અને હા, એરપોર્ટથી લેવા મૂકવા માટે એરપોર્ટ ટ્રાન્સફર પણ છે. પણ સૌથી મોટો અને કામનો ફાયદો છે વન વે ટેક્સીનો ઓપ્શન. આનો મતલબ શું? મતલબ કે રિટર્ન ભાડું આપવાની કોઈ ઝંઝટ જ નહીં, ખાલી જવાના જ પૈસા ચૂકવવાના. આનાથી છે ને, ખર્ચમાં બહુ મોટો ફરક પડી જાય છે. સર્વિસ તો સારી છે, પણ એના ફાયદા તો એનાથી પણ વધારે જાણવા જેવા છે. પહેલું તો 24 કલાક સર્વિસ, એટલે કે દિવસ હોય કે રાત ગમે ત્યારે ટેક્સી બુક કરી શકાય. બીજું, એમના ડ્રાઈવર્સ એકદમ અનુભવી હોય છે, જે આપણી સેફટી માટે બહુ જ જરૂરી છે. અને હા, એવું નથી કે ખાલી એક જ ટાઈપની ગાડી મળે. નાની ફેમિલી માટે સેડાન ગાડીથી માંડીને મોટા ગ્રુપ માટે એસયુવી કે પછી ટેમ્પો ટ્રાવેલર જેવા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. અને એવું પણ ના સમજતા કે આ સર્વિસ ખાલી મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં જ મળે છે. ના, ભારત ટેક્સીનું નેટવર્ક આખા ભારતમાં 100થી પણ વધારે શહેરોમાં ફેલાયેલું છે. વિચાર કરો, આટલો મોટો આંકડો જ બતાવે છે કે એમની પહોંચ કેટલી મોટી છે અને લોકો એમના પર કેટલો ભરોસો કરે છે. ઓકે, તો સુવિધાઓ અને ફાયદા તો બરાબર છે, પણ હવે મનમાં સવાલ એ થાય કે આ બધું તો ઠીક, પણ ગાડી બુક કરવી કેટલી સહેલી છે? કોઈ લાંબી કે અઘરી પ્રોસેસ તો નથી ને? ચાલો ફટાફટ એ પણ જાણી લઈએ. ના, બિલકુલ નહીં. બુકિંગ પ્રોસેસ એકદમ સિમ્પલ છે, સાવ સહેલી. ખાલી 5 સ્ટેપ કરવાના છે. પહેલું, એમની વેબસાઇટ કે એપ ખોલો. બીજું, ક્યાંથી બેસવું છે અને ક્યાં ઉતરવું છે એ લોકેશન નાખો. ત્રીજું, મુસાફરીની તારીખ અને સમય સિલેક્ટ કરો. ચોથું, તમને કેવી ગાડી જોઈએ છે એ પસંદ કરો. અને પાંચમું, બસ બુકિંગ કન્ફર્મ કરી દો. બસ, કામ પૂરું. ખરેખર આટલું જ સરળ છે. તો આપણે બધી માહિતી તો મેળવી લીધી, પણ હવે વાત એ છે કે આ સર્વિસ કયા સંજોગોમાં, એટલે કે કઈ સિચ્યુએશનમાં સૌથી વધારે કામ આવી શકે? ચાલો આપણે કેટલીક પ્રેક્ટિકલ સિચ્યુએશન્સ જોઈએ. જો ભલે આખા પરિવાર સાથે વેકેશન પર જવાનો પ્લાનિંગ હોય કે પછી ઓફિસના કામ માટે કોઈ બીજા શહેરમાં જવું પડે, કોઈના લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે પછી ટુરિસ્ટ બનીને નવી જગ્યાઓ જોવી હોય, લગભગ દરેક પ્રકારની જરૂરિયાત માટે આ એક સરસ ઓપ્શન બની શકે છે. સૌથી અગત્યની વાત તો એ જ છે કે ટ્રાવેલનું જે ટેન્શન હોય ને એ ઓછું થઈ જાય. આ બધી વાત પરથી એક વસ્તુ તો ચોક્કસ છે કે ટ્રાવેલનું પ્લાનિંગ કરવા માટે હવે આપણી પાસે પહેલાં કરતાં ઘણા સારા અને સહેલા વિકલ્પો છે. તો બસ હવે એક જ સવાલ મનમાં આવે છે કે આગામી મુસાફરી ક્યાંની હશે, અને શું ભારત ટેક્સી જેવી સર્વિસ એ મુસાફરીને વધુ યાદગાર બનાવવામાં મદદ કરી શકશે?